સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ડિસેમ્બર મહિનાની 16મી તારીખ અને શનિવારનો મહાપવિત્ર દિવસ છે અને આજથી ધનુર્માસનો પ્રારંભ થાય છે. એટલે એક મહિના સુધી આપણે ધનુર્માસ અંતર્ગત નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈશું. 1096મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 747મો દિવસ થાય છે. આજનો દિવસ એટલે 12 મહિનાની અંદર તારીખ પ્રમાણે ડિસેમ્બર મહિનાની 16મી તારીખથી માંડીને જાન્યુઆરીની 14 તારીખ સુધી આપણા ભારતીય કેલેન્ડરની અંદર ધનુર્માસનો પ્રારંભ થાય છે અને ધનુર્માસ કહેવામાં આવે છે. જેની અંદર એવું કહેવાય છે કે વૈદિક નાના મોટા આપણા શુભ કર્મો જે કંઈ કરવાના હોય એ આપણે આ ધનુર્માસની અંદર કરી શકીએ નહીં. એટલે કહેતા કે કમૂરતા બેસી જાય એટલે સમૂર્તનું આપણે કોઈ રીતે આયોજન કરી શકીએ નહીં. પરંતુ એનો બીજો મર્મ એ થાય છે કે એક મહિના માટે ભગવાન પોતે સ્વયં આ લોકની અંદર આપણા જેવા મનુષ્ય કૃતિએ થઈને પ્રગટ થાય છે. ત્યારે એ પણ વિદ્યા અભ્યાસ કરવા માટે જ જતા હોય છે. એટલે ભગવાનને ભણવા મોકલવામાં વૈષ્ણવ પરંપરાની અંદર એક પ્રકારની ભક્તિ આપણે ભગવાનને અર્પણ કરીએ છીએ. તે દિવસ પ્રત્યે અને તે તારીખ અને તિથિ પ્રમાણે આપણે ખૂબ સુપેરે ધનુર્માસને ઉજવતા આવ્યા છીએ. સવારના પહોરની અંદર ભગવાનને એવા આપણે તૈયાર કરીએ કે સરસ મજાનો મહાપ્રસાદ ગરમા ગરમ અંગીકાર કરીને વિદ્યા અભ્યાસ માટે જેમ વિદ્યાર્થીઓ પોતે પોતાના જીવનની અંદર ભણવા માટે જાય એવી રીતે ભગવાનને પણ આપણે ભક્તિસભર ભાવથી ભણવા મોકલીએ છીએ. પરંતુ ભલે કમૂરતા ગણાતા હોય પણ એક મર્મ એવો પણ છે કે આપણને ઘણી વખત 12 મહિનાનો સમય આપેલો હોય છે અને આમ જોવા જઈએ તો આપણે 12 મહિના ભગવાનની ભક્તિ કરવાની જ હોય છે. પરંતુ આપણા જીવનની અંદર ઘણી વખત આપણને આળસ પણ આવી જતી હોય છે. ઘણી વખત પોતાના જીવનની અંદર એવાનો સંગ થઈ જાય કે જેના કારણે કરીને ભક્તિની અંદર ભરતી અને ઓટ પણ ક્યારેક ક્યારેક આવતા હોય છે. નિત્ય પ્રત્યે આપણે તો ભગવાનનું ભજન ભક્તિ સેવા કથા વાર્તા આપણે કરવા સાંભળવાના હોય છે. પરંતુ આવા કંઈક કારણોસર જ્યારે આપણે નથી કરતા હોતા એ આપણી ખોટ છે. તેમ છતાં પણ આપણે એક મર્મ દ્વારા એવું સમજીએ કે ધનુર્માસની અંદર સવિશેષ ભક્તિ કરી શકાય અને એટલા જ માટે થઈને ધનુર્માસને કમૂરતાનો મહિનો કહેવામાં આવે છે.
એટલે એ દ્રષ્ટિથી આપણે વિચારીએ તો ભલે કમૂરતા હોય તો એને સારું મુહૂર્ત કરવા માટે ભગવદ ભજન કરીએ અથવા તો ભગવાનના નામનું સ્મરણ કરીએ. જે આપણે જાણીએ છીએ કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એક અદ્ભુત પ્રથા છે કે સવારના પહરમાં વહેલા 5 વાગે ભગવાનના મંદિરને વિશે ભગવાન જાગવાના હોય એના પહેલા ભક્તો પોતે અહીંયા આગળ આવી જાય અને અહીંયા આવીને સવારના પહરમાં નિત્ય 1 કલાક સુધી ભગવાનના નામની ધૂનનું ગાન અને પાન કરતા હોય છે, જેના કારણે કરીને આખો દિવસ આપણો ખૂબ સારો અને પવિત્રપણે જતો હોય છે. અમે જ્યારે મહેસાણા જિલ્લાના ગામડાઓની અંદર વિચરણ કરતા હતા ત્યારે ધરમપુર કરીને ખાખરિયા ટપ્પાની અંદર એક ગામ છે ને ગામની અંદર પણ મંદિર છે અને ત્યાં અમે એક હરિભક્તને ત્યાં ઉતરેલા. સવારના પહોરની અંદર એમણે કહ્યું કે સ્વામી 5 વાગ્યા પહેલા અમે પહોંચીએ ને તો મંદિરમાં બેસવા મળે, નહીતર તો પછી શિયાળાની આ કડકડતી ઠંડીની અંદર અમારે બહાર બેસવું પડે. એક ઘરેથી નાના નાના બાળકોથી માંડીને સપરિવાર સાથે પોતપોતાના મંદિરોની અંદર જઈને ત્યાં આગળ આ પ્રમાણે ભગવાનના નામનું ધૂન ઝીલાવવામાં આવે. જુદા જુદા રાગની અંદર, જુદા જુદા ઢાળની અંદર તબલા અને હાર્મોનિયમ અને મંજીરા સાથે આ પ્રમાણે ધૂનનું જબરજસ્ત ગાન થાય અને એ ગાન પૂરું થયા પછી ભગવાનને ધરાવેલો મહાપ્રસાદ દરેક વ્યક્તિને ત્યાં આપવામાં આવે. એટલે 1 મહિના સુધી આવી રીતે ભજન કરવા માટે મંદિરે બધાય જાય. અમે પણ ત્યાં હતા એટલે અમે પણ તે મંદિરોની અંદર ગયા હતા. ત્યારે ખ્યાલ આવ્યો કે ભજનની રમઝટ બોલાવે અને ભગવાન સ્વામિનારાયણે પણ પોતે કહ્યું છે ને કે જ્યારે કંઈક આપણા અંતરની અંદર નાના મોટા ખરાબ વિચારોનો વાયરો વાતો હોય ત્યારે તે વખતે બધી જ ક્રિયા પડતી મૂકીને એક ભગવાનના નામ સ્મરણની અંદર જોડાઈ જવું, જેના કારણે કરીને ભગવાનનું નામ મંગલકારી છે અને મંગલકારી ભગવાનનું નામ લેવાથી આપણામાં અમંગલ જે વિચારો આવ્યા છે એ બધા નાશ થઈ જાય. બાકી તમે ગમે તેટલી પ્રકારના વિચારોની અંદર તમે રહ્યો, બુદ્ધિપૂર્વક તમે એનેમાંથી નીકળવાનો પ્રયત્ન કરો, પણ માણસ કોઈ પણ પ્રકારે કરીને નીકળી શકતો નથી. પણ એ કેવળ ને કેવળ ભગવાનનું ભજન કરીએ ને તો સ્વામી કહે છે કે ગુણાતીતાનંદ સ્વામીએ વાતમાં લખ્યું ને કે જીભ વડે કરીને આપણે ભજન કરીએ, કાન વડે કરીને આપણે ભગવાનના નામનું શ્રવણ કરીએ અને ચિત્ત વડે કરીને ભગવાનની મૂર્તિનું ચિંતવન કરીએ. આવો જ્યારે ત્રિવેણી સંગમ વ્યક્તિના જીવનની અંદર જ્યારે પ્રાપ્ત થાય ને ત્યારે એને જીવનની અંદર પરમ શાંતિ વર્તતી હોય છે. એ કમૂરતા તો આખો મહિનો દરમિયાન ચાલે, પણ આપણા મનની અંદર પણ કમૂરતાનો પ્રભાવ ક્યારેક ક્યારેક એવો પ્રકારનો આવી જતો હોય અને એમાંય તમે વિચાર કરો તો આપણને સંતો વાત કરીને કહે છે ને કે જેમ શિયાળાના દિવસોની અંદર રાતને બદલે સવાર પડવા આવે એમ વ્યક્તિના જીવનની અંદર એ વધારે ઊંઘ આવે, વધારે ને વધારે ઊંઘમાંથી બહાર નીકળવાનું મન ન થાય અને વધારે કહેવાય છે કે આળસ પણ આપણને આવે. એટલે ઓઢેલું હોય તેમ છતાં પણ તૂટીઓ વળીને ખાટલામાં પડ્યા રહેવાનું મન થાય. એ કમૂરતાનો પ્રભાવ છે. બાકી હકીકતની અંદર તો શિયાળાની ઋતુની અંદર આપણે જેટલા વહેલા ઉઠીએ એટલું વધારે સારું ભગવાનનું ભજન થાય અને એ કરવું જરૂરી છે. અને જો જોઈએ તો પણ આપણને ખબર છે કે શિયાળાની અંદર એ ઉત્તરાયણ સુધી આપણી રાત ખૂબ લાંબી હોય છે અને ઉત્તરાયણ પછી જ્યારે
એ દક્ષિણની અંદર રહેલો જે સૂર્ય છે ઉત્તર તરફ ગતિ કરે પછી આપણા માટે શુભ મુહૂર્ત શરૂ થાય છે. આપણે મહાભારતની અંદર પણ જાણીએ છીએ કે જ્યારે દાદા ભીષ્મ પિતામહ ભગવાન કૃષ્ણ પરમાત્મા પોતે રણ મેદાનની અંદર એક પડેલા રથના પૈડાને હાથની અંદર લઈને આંગળીમાં મૂકીને ફેરવવા લાગ્યા, ત્યારે દાદા ભીષ્મની પ્રતિજ્ઞા હતી કે હે કૃષ્ણ ભગવાન, તમે ભલે પ્રતિજ્ઞા લીધી કે હું યુદ્ધની અંદર શસ્ત્ર નહીં પકડું, પણ મેં પ્રતિજ્ઞા લીધી છે કે હું તમને યુદ્ધની અંદર શસ્ત્ર ન પકડાવું તો મારું નામ ભીષ્મ નહીં. અને અર્જુનના રક્ષણ માટે થઈને જ ભગવાને આ ચરિત્ર કર્યું હોય એવું આપણને લાગે છે. પણ જેવું આ રથનું પૈડું ભગવાન કૃષ્ણ પરમાત્માએ પોતાના આંગળી ઉપર ફેરવવા લાગ્યા ત્યારે દાદા ભીષ્મએ નક્કી કરેલું કે પછી હું લડવાનું બંધ કરી દઈશ, મારા હથિયારો મારા શસ્ત્રો બધા નીચે મૂકી દઈશ. અને ભગવાનની પાસે આવીને કહ્યું કે પ્રભુ, કેમ તમે તમારી પ્રતિજ્ઞા તોડી? કહેતા હતા ને કે હું યુદ્ધના મેદાનની અંદર કોઈ પણ પ્રકારનું શસ્ત્ર નહીં પકડું. અને ત્યારે તે વખતના સમયની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્મા એટલું મધુર સ્મિત કરીને દાદા ભીષ્મની સમક્ષ પોતે કહે છે કે હે દાદા, તમારી પ્રતિજ્ઞા સાચી રહે એટલા માટે મેં મારી પ્રતિજ્ઞા તોડી. એક ભક્તની પ્રતિજ્ઞાને સાચવવા માટે થઈને ભગવાન કૃષ્ણ પરમાત્માએ પ્રતિજ્ઞા તોડી. અને તે વખતે ભગવાન કૃષ્ણ પરમાત્માના હાથની અંદર રહેલા એ રથના પૈડાને ફેરવતા હોવાથી એમના મુખારવિંદ ઉપર સરસ મજાના મોતીના દાણા જેવા હીરા જેવા એ પરસેવાના બિંદુ જામેલા હતા. એવી એક કામણગારી મૂર્તિના દર્શન એમના દાદા ભીષ્મના ચિત્તની અંદર ચોંટી ગયા. અને દાદાએ નક્કી કર્યું કે મેં મારા હાથે કરીને ઘણી બધી પ્રકારનો અહીંયા આગળ સૈન્યનો નાશ કર્યો છે. અવળા પક્ષની અંદર ભળીને ભગવાન કૃષ્ણને અર્જુન જેવા મહારથીની સામે મારે લડવું પડ્યું છે. એટલે આ મારી ભૂલ તો છે જ. એટલે ભૂલનો એકરાર કરવા માટે થઈને, એનું પ્રાયશ્ચિત્ત કરવા માટે થઈને દાદા ભીષ્મ પોતે ત્યાં આગળ જઈ અને પોતાની પાસે જે ભાથાની અંદર બાણ હતા ને એ બાણ લઈ અને જમીનની અંદર અગ્રભાગ ઉપર રાખ્યો અને પાછળનો ભાગ જમીનની અંદર બેસાડી અને એ બાણની સૈયા કરી. કહેતા કે બાણનું એક આસન કર્યું. અડીને નજીક એકાદ 2 ઇંચની વચમાં જગ્યા હશે એવી પ્રકારના અણીવાળા બાણ ઉપર દાદા ભીષ્મ પોતે 52 દિવસ સુધી ત્યાં આગળ રહે છે. અને એમણે નક્કી કર્યું કે એમના પિતા શાંતનુ રાજાનું વરદાન હતું ને કે હે ભીષ્મ, તે મારા માટે આટલું બધું યુવરાજ પદને ત્યાગ કર્યો, લગ્ન ગ્રંથિથી જોડાવું નહીં એવો નિયમ લીધો, અને મારા માટે આ પ્રમાણે કહેવાય મત્સ્યગંધાને તું લઈ આવ્યો છું, તો જા તું માગ. ત્યારે ભીષ્મ એ પોતે કહેતા એ વખતે એમણે કહ્યું કે મારે કંઈ જોઈતું નથી. પણ શાંતનુ રાજાએ એ દેવવ્રતને કહ્યું કે જા, ઈચ્છિત મૃત્યુ તને પ્રાપ્ત થશે, તને કોઈ મારી શકશે નહીં, અને તું જ્યારે ઈચ્છા કરીશ ને ત્યારે જ મૃત્યુ પ્રાપ્ત થશે. એક પિતાને વિશે પિતૃભક્તિ અર્પણ કરવાના કારણે કરીને શાંતનુ રાજાએ પોતે આ પ્રમાણે દેવવ્રતને જે આશીર્વાદ આપ્યા એના કારણે કરીને દાદા ભીષ્મએ વિચાર કર્યો કે આ દેહની અંદર રહેલો જે આત્મા એનો ત્યાગ તો મારે. અત્યારે આ પ્રમાણે કહેવાય છે કે દક્ષિણનો સૂર્ય ચાલે છે એટલે દક્ષિણમાંથી ઉત્તર તરફ જાય. કારણ કે દક્ષિણ બાજુનું દ્વાર યમપુરીનું દ્વાર ગણાય છે, યમરાજાનો દરવાજો ગણાય છે. એટલે આપણે જો જીવનની અંદર ભગવાનનું ભજન નથી કરતા
તો આપણા માટે પણ કમૂરતા ઊભા રહેલા છે. યમપુરીના દરવાજે જવાનો વારો આવે છે. એટલે એ દ્રષ્ટિથી આપણને સમજાવે છે અહીંયા આગળ કે તમારે જીવનની અંદર જ્યારથી આપણે સમજણા થયા ને ત્યારથી જ્યાં સુધી આપણી ચિત્તની એકાગ્રતા રહે ત્યાં સુધી, શરીરમાં પ્રાણ રહે ત્યાં સુધી આપણે જે ઈષ્ટદેવને માનતા હોય તે ઈષ્ટદેવનું ભજન કરવું જ જોઈએ. અને ભજન કરવાથી જ કહેવાય છે ને કે આ બધી પ્રકારે કહેવાય છે કે આવા કમૂરતાના વિચારો ના વમળો અને વાયરાઓ આવ્યા હોય છે બધા શાંત પડી જતા હોય છે. અને એટલા જ માટે રામચરિત માનસની અંદર કહ્યું છે ને કે રામ કથા સુંદર કર તાલી, કે આ ભગવાનની કથા કેવી છે કે સુંદર છે અને તાળી વગાડે ને, અને જેમ કોઈ એવું પક્ષી જે હોય જે આપણને ચાંચ મારવા આવતું હોય ને તો એ ઉડી જાય, એમ આપણા અંતરની અંદર કમૂરતા રૂપી જે વાયરો આવ્યો હોય ને તો આપણે તાળી વગાડીને ભગવાનનું ઉચ્ચ સ્વરે કરીને ભજન કરીએ. જેના માટે મહારાજે વચનામૃતની અંદર પણ આપણને બહુ સ્પષ્ટપણે કીધું છે કે જ્યારે આપણા અંતઃકરણની અંદર આવી પ્રકારના તમોગુણ કે રજોગુણના વેગ આવે ત્યારે ઉચ્ચ સ્વરે કરીને ભજન કરવું. ભજન જેનું કરીએ છે ને એ ભગવાનનું નામ અતિ મંગલકારી છે, અને એનાથી જ આપણને જીવનની અંદર અમંગલકારી એવા વિચારોની અંદરથી આપણે મુક્તિ પ્રાપ્ત કરતા હોઈએ છીએ. એટલે એ માટે થઈને સમગ્ર હિન્દુ ધર્મની અંદર આપણો આ એક મહિનો એવો છે કે જેની અંદર આપણે ભગવાનનું ભજન કરીએ તો એવા ખરાબ વિચારો આપણામાં તો આવતા જ હોય છે. કારણ કે આપણે સત્સંગ કરવાનો હોય એટલો નથી કરતા, એને બદલે આનાથી વધારે આપણે કુસંગના યોગની અંદર જતા હોઈએ છીએ. અને એના કારણે કરીને આપણે કહેવાય છે કે એના અવળા વિચારો આપણા અંતરની અંદર આપણને પ્રાપ્ત થતા હોય છે. માટે આપણને મહારાજ બહુ સ્પષ્ટપણે કહે છે કે ઉચ્ચ સ્વરે કરીને ભગવાનનું ભજન કરવું. હવે જ્યારે કર્મ પ્રધાન આપણું ગુજરાત અને આપણું ભારત અને મનુષ્ય માત્ર છે ત્યારે દિવસ દરમિયાન એમને પોતપોતાના કાર્ય અને કર્મની અંદર જવાનું હોવાથી બીજો તો કોઈ આપણને ટાઈમ મળતો નથી. પણ એટલા જ માટે થઈને સુમંગલ પ્રભાતે, જેમ ભાગવતની અંદર કહ્યું છે ને કે જ્યારે વસુદેવ પોતે આ પ્રમાણે કહેવાય છે કે યમુનાના ધરાની અંદર સ્નાન કરવા માટે ગયા, અને ત્યારે તે વખતના સમયની અંદર એમણે એકાદશીનો ઉપવાસ કરેલો હતો, પણ એ 5 વાગ્યા પહેલા ગયા ને એટલે તે વખતે ત્યાં આગળ બહુ જ મોટો પ્રશ્ન થયો. એ વિસ્તારથી ભાગવતની અંદર વાત આવે છે. એટલે એ દ્રષ્ટિથી આપણે સવારના 4 વાગ્યા પછી, આપણે 5 વાગ્યા પછી કે જે આપણને 4 વાગ્યા પછીનો સમય આપણને અનુકૂળતાએ ગોઠવાયેલો હોય અને આપણે એ પ્રમાણે નાહી ધોઈને તૈયાર થઈને પૂજા પાઠ કરીને આવી ગયા હોય તો એ સમયની અંદર ભગવદ ભજન કરીએ એમાં આપણને બહુ અંતરની અંદર શાંતિ રહેતી હોય છે. જેમ ગુણાતીતાનંદ સ્વામીએ કીધું ને કે જ્યારે યુદ્ધ ચાલતું હોય ત્યારે કહેવાય છે ને કે 200 ઘોડાઓ બરાબરના દોડતા હોય અને એની વચમાં આપણે ઘોડા ઉપર બેઠા હોઈએ તો ભલે ને ચારે બાજુથી બાણની વર્ષા વરસે, પણ 200 બખ્તરિયા આજુબાજુ આપણી આગળ પાછળ છે એટલે વાગે તો એને વાગશે પણ આપણને વાગવાનું નથી. એમ આપણે પણ અતિ ઉત્સાહમાં આવી, અતિ ઉમંગની અંદર આવી, એકાગ્રતા રાખી ભગવાનના નામ સ્મરણની અંદર એવા જોડાઈ જઈએ. અને સ્વામી કહે ને, મહારાજ પોતે બોલ્યા કે મહારાજ કે તાળી વગાડીને જ્યારે ભજન સ્મરણ કરવામાં આવે છે ત્યારે અમને દીવાના થઈ જવાય છે. અમને એમ લાગે છે કે જગતની અંદર કાંઈ જોવા જેવું છે નહીં અને એકદમ પરમ શાંતિની અનુભૂતિ થઈ જાય.
તો એ ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતે પણ એમ આપણે પોતાના જીવન દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરે છે કે અમે પણ ભગવાનના ભજનની અંદર એકાગ્ર બની જઈએ છીએ. જેમ આપણે જાણીએ કે પ્રેમાનંદ સ્વામીએ જ્યારે વંદુના પદ બનાવેલા અને ગરડાની અંદર મહારાજની સમક્ષ એ વંદુના પદ પોતે ગાતા હતા ત્યારે મહારાજ ડોલવા લાગ્યા. કારણ એ છે કે એની અંદર જેમ ભગવાનના સ્વરૂપનું અદ્ભુત વર્ણન કરેલું છે અને એ એવા પદ એવા સરસ મજાના બનાવ્યા છે કે વંદુ સહજાનંદ સ્વરૂપ અનુપમ સારને રેજી. આ પ્રમાણે જે અદ્ભુત રાગ ઢાળની અંદર પ્રેમાનંદ સ્વામી પોતે ગાયું તો મહારાજ કેવા રાજી થઈ ગયા. સાંભળનાર તો ભગવાન સ્વામિનારાયણ છે, પરમહંસો બધા પણ સાંભળે છે, પરંતુ અહીંયા આગળ મહારાજ બોલ્યા કે વાહ પ્રેમાનંદ વાહ, આવી રીતે અમારી મૂર્તિનું જેને ચિંતવન થતું હોય ને એવા સંતને તો ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ તો પણ ઓછું છે. ત્યારે આપણને ખ્યાલ આવે કે ભગવાનનું ભજન કરીએ એમાં ભગવાન કેવા રાજી થાય છે. બાકી આપણે ગમે તેટલી ગડબડ યાત્રા કરો કે ગમે એટલી પદયાત્રા કરો પણ ભગવત ચિંતન ન થતું હોય, ભગવત સ્મરણ ન થતું હોય અને અલક મલકની વાતો કરીને ટાઈમ પસાર કરવા માટે આજુબાજુ આપણે ચાલતા લોકોની આરે વાતો એ ચડી જઈએ તો કઈ એ યાત્રાએ આપણને કઈ બરાબરનું યાત્રાનું ફળ મળતું નથી. પણ ભગવદ મંદિરની અંદર આપણે જઈએ અને ભગવાનની મૂર્તિ પાસે આપણને જેવો પ્રકારનું ભગવાને ગળું આપ્યું હોય એ પ્રકારે આપણે કીર્તન ભજન ગાવા, જેથી કરીને ભગવાનને આપણે રીઝવવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે કંઈ લોક જગતની અંદર લોકો તાળીઓ પાડે ને રાજી થઈને પૈસાની નોટો ઉડાડે એવું કરવા માટે આપણે ભગવાન પાસે ગાતા નથી. ભગવાનને આપણે રીઝવવા માટે થઈને કે હે પ્રભુ, મારો જેવો રાગ છે, જેવો ઢાળ છે, અરે મારું જેવું ગળું છે એવું પણ હું કાલું ઘેલું પણ તમારી પાસે કાલાવાલા કરું છું, તો ભગવાન પોતે રાજી થઈ જાય છે. પણ ક્યારે? તો કે એ પ્રગટ પ્રમાણ પુરુષોત્તમ નારાયણ ભગવાનની મૂર્તિનું સ્મરણ કરતા કરતા. જેમ આપણે જાણીએ છીએ કે રોજ નિત્ય પ્રત્યે આપણે રાત્રે સૂતા પહેલા નિયમ ચેષ્ટાનું આપણે ગાન કરીએ છીએ. અને પ્રમુખ સ્વામી મહારાજ પણ પોતે વાત કરીને કહેતા કે જ્યારે આપણે ચેષ્ટા ગાન કરતા હોઈએ ને ત્યારે દેહે કરીને હાથે કરીને નાની મોટી કોઈ પણ ક્રિયા કરતા હોય તો એને મૂકી દેવી અને એકાગ્ર થઈને જે પ્રકારની કડી આવે તે પ્રકારે આપણે ભગવાનની મૂર્તિનું સ્મરણ કરતા જઈએ તો એમાં આપણને રાત્રે સૂવા જઈએ ને ત્યારે એ સરસ મજાની ઊંઘ પણ આવી જાય, રાત્રે ભગવાનના સ્વપ્નમાં દર્શન પણ થાય અને સવારમાં વહેલા ઉઠવાની પ્રેરણા પણ મળે. આપણે આળસુ ન બની જઈએ. એટલા માટે થઈને આ પ્રમાણે ભગવાનની સ્મૃતિ એ કરવી બહુ જરૂરી છે. અને એટલે જ યોગીજી મહારાજ કહેતા કે ભગવાનની સમરતિ છે ને એ દુઃખને હરનારી છે. આ વાક્ય આપણને સામાન્ય લાગે પણ જેને જેને જીવનની અંદર જ્યારે જ્યારે દુઃખ આવ્યા છે ત્યારે એણે ઉચ્ચ સ્વરે કરીને ભગવાનને યાદ કર્યા છે. જેમ હાથી પોતે એ સરોવરની અંદર જેને કહેવાય કે ઝુંડ નામના મગરની સાથે યુદ્ધે ચડેલા અને હજાર હજાર વર્ષ સુધી એકબીજાના બળ બતાવ્યા પણ છેવટે હાથી થાક્યો અને ત્યારે એણે વિચાર કર્યો કે હવે બીજું કાંઈ ના કરાય, ભગવાનને જ યાદ કરાય કે આખા વિશ્વનું જે પોષણ કરે છે. અને ત્યારે એ હાથીએ પ્રાર્થના કરી, સ્તુતિ કરી, હે ગોવિંદ, હે ગોપાળ, અબ તો જીવન હારે, હે પ્રભુ તમે પધારો. આમ જ્યારે એને સ્તુતિ કરી, પણ સ્તુતિ કેવી? તો આપણને ઘણી વખત સંતો વાત કરે ને કે આપણે પ્લેનની અંદર બેઠા હોઈએ, આકાશની અંદર 33,000 ફૂટ ઊંચું પ્લેન ઉડતું હોય
900 કિલોમીટરની સ્પીડમાં જતું હોય અને આ પ્રકારનો પાયલટ આપણને સારા સમાચાર આપે એટલે આપણને એમ મરક અંદર મનની અંદર આપણે આનંદ અનુભવીએ કે ઓહો, પૃથ્વીના તળિયેથી આટલા બધા ઊંચે અને આટલી બધી સ્પીડમાં. આપણે તો ગાડામાં બેહીને ગયેલા હોઈએ તો આપણને આટલી બધી સ્પીડ તો ઘણી લાગે, ખબર ના પડે, પણ આપણે તો એમ લાગે ગાડું હાલતું હોય એટલું માંડ હાલતું હશે. પણ એ સમાચાર સાંભળીએ ત્યારે આનંદ થાય. પણ થોડી વારમાં પાયલોટ એમ જાહેરાત કરે કે આપણા પ્લેનનું એક એન્જિન ફેલ થયું છે અને બીજાની કોઈ શક્યતા કેટલી છે એ ખબર નથી. ત્યારે તે વખતે પાયલોટ જ એમ જાહેરાત કરે કે તમારે જો બચવું હોય તો તમે જે ભગવાનને માનો છો એ ભગવાનનું ભજન સ્મરણ તમે કરવાનું શરૂ કરો. તો અમારે સારંગપુરમાં સદગુરુ સંત સ્વામી કહેતા કે તે વખતે કેવું ભજન થાય. હવે એ વખતે આપણે હાથની અંદર જમવાનો કોળિયો લીધેલો હોય, બટાકાવાળા સરસ મજાના હોય, સમોસા હોય, કચોરી હોય, એ સરસ મજાના જ્યુસ હોય, ડ્રાયફ્રૂટ હોય, આ બધું આપણી ડીશની અંદર પડ્યું હોય ને આપણે આમ હસતા હસતા ખાતા હોય. પણ તે વખતે હાથમાં લીધેલો કોળિયો મોઢામાં ન જાય. એ ડીશમાં પાછો મૂકીને બે હાથ બરાબરના તાળી પાડીને જોર જોરથી આપણે જે ભગવાનને માનતા હોઈએ ભગવદ ભજનની અંદર આપણે લાગી જતા હોઈએ છીએ. તો આપણે વિચાર કરવાનો કે તે વખતે કેમ એમ થાય છે. તો કે હવે મૃત્યુ કહેતા કાળ હવે નજીક આવીને ઊભો રહ્યો છે. હે પ્રભુ, આમાંથી તારા સિવાય મને બીજો કોઈ ઉગારે એમ નથી. એ ભજન જે થાય ને એ ભજન જુદું. સ્વામી કે ઘણી વખત ચોમાસું શરૂ થઈ ગયું હોય, શ્રાવણ મહિનો પૂરો થવાની તૈયારી થતી હોય અને વરસાદનું એક પણ ટીપું ન પડે, ત્યારે ઘણી વખત ગામડાઓની અંદર મંદિરોની અંદર ભગવાનનું નામ ભજન કરવા માટે ભેગા થાય. તબલાવાળા, હાર્મોનિયમવાળા, કહાજોડીવાળા, ગાવાવાળા 2 કલાકના વારા બદલાય અને જબરજસ્ત એવી ધૂન એક તાલથી બરાબરની ગાયને અને ત્યાં ભગવાનને પ્રાર્થના સાંભળવી પડે અને વરસાદ માંડે દેવા. તો આ બાજુ તબલું પડ્યું રહે ને હાર્મોનિયમ પડ્યું રહે ને ગાવાવાળો તરત ઊભો થઈ જાય અને બીજે દાડે તો હાથીડા ચાલુ કરી દે, ધૂન માત્ર પૂરી. તો સ્વામી કહે છે કે જે વખતે કપરો સંજોગ હોય અને તે વખતે આપણે જે ભગવાનને યાદ કરીને ધૂન ભજન કરીએ છીએ ને એવું ભજન આપણા જીવનની અંદર આ ધનુર્માસના દિવસોની અંદર થવું જોઈએ. ખરેખર તો વાસ્તવિક મંદિરની અંદર આવી ઠાકોરજી પાસે ઘુમ્મટની અંદર બેસી અમદાવાદની અંદર પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી દરેક સંસ્કાર ધામની અંદર એમણે આજ્ઞા કરી છે કે દરેક સંસ્કાર ધામની અંદર સવારમાં વહેલા પહેલા 4-5 વાગે બધા ભેગા થાય અને 1 કલાક ધૂનની રમઝટ બોલાવે અને એમાં પોતપોતાના વિસ્તારના સંતો પણ ઘણી વખત એ સંસ્કાર ધામની અંદર ગયા હોય તો થોડી ઘણી કથા વાર્તા પણ કરે અને પછી બધા પ્રસાદ લઈને છૂટા પડે. આવી રીતે શાહીબાગ મંદિરની અંદર પણ કેટલા બધા અમદાવાદની અંદર શહેરની અંદર મંડળો છે. તો એ મંડળોનો એક દિવસનો વારો રાખ્યો હોય તો એ લોકો પણ સવારમાં વહેલા આવે, મંગળા આરતી પતે ને તરત જ ભગવાનના નામની ધૂન શરૂ કરે. તો શેખ શણગાર આરતી સુધી આ પ્રમાણે નામ સ્મરણને ધૂન થતા હોય. તો સ્વામી કહે છે કે એના કારણે કરીને આપણા જીવનની અંદર આપણને ગમે તે સમયની અંદર નાના મોટા ખરાબ વિચારો આવતા હોય એ વિચારો બધા ટળી જાય અને ભગવાનનો જ આપણને વિચાર આવે, ભગવાનનું જ આપણને સ્મરણ થાય. એટલા માટે કમૂરતાની અંદર સારું મુહૂર્ત લાવવું હોય તો તમારે ભગવાનનું નામ સ્મરણ જ કરવું. એનાથી જ આપણા જીવનની અંદર આપણા ધનુર્માસ દરમિયાનની અંદર 1 મહિનો એવી પ્રથા છે કે નિત્ય પ્રત્યે આ પ્રમાણે ભગવાનનું ભજન કરવું. ઠીક છે, હવે જે પ્રમાણે આયોજન થતું હોય એ પ્રમાણે આપણે કરીએ, પણ મોડું ઉઠવાનું તો ન જ રાખીએ. ગમે તેટલી આપણામાં આળસ આવતી હોય, ગમે તેવી આપણને ઠંડી લાગતી હોય, ગમે તેવી આપણને ઊંઘ આવતી હોય, તો સંતો વાત કરે ને કે સવારના પહોરમાં 3 વાગ્યે કોઈક ભાઈ પાસે તમે લાખ રૂપિયા માગતા હોય ને લઈને આવ્યો હોય અને રૂપિયાની નોટ લઈને આવ્યો હોય પાછો, તો તમને કંઈક લ્યો ગણી લ્યો, તો આપણે ગણવા બેસી ઊંઘ આવે?
ના આવે કે ભાઈ કેમ કે મારે લાખ રૂપિયા આ મને આપવા આવ્યો છે, મારે ગણીને જોવા પડે ને, એમાં ઓછા નથી ને. જેમ રૂપિયાની અંદર આપણને માલ મનાણો છે, એમ આપણને ભગવાનના ભજનની અંદર જ્યારે માલ મનાય ત્યારે જરૂર આપણા જીવનની અંદર આપણને ખરેખર આનંદ આવતો હોય છે. એટલે આજથી હવે આપણી જે કથા શરૂ થશે એને આપણે ધનુર્માસ અંતર્ગત નિત્ય પ્રાતઃ કથાની અંદર આપણે આવરી લઈશું. તો વિશેષ આપણે ધનુર્માસની અંદર ભજન કરવું એ આપણું મંગલકારી કાર્ય છે અને એમાં જ આપણું અમંગળ નાશ થાય છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.